નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ એટલે લૂ અને ગરમીથી બચવું તો પડશે ને। તો આ લૂથી કેવી રીતે બચી શકાય અને સુરક્ષા કવચ તરીકે આજે આપણે આ વિડીયોની અંદર એક વૈજ્ઞાનિક સમજ અને ઘરેલું ઉપચારનો પણ સંગમની વાતો કરવાની છે। પણ પ્રથમ જ તે આપણને પ્રશ્ન થશે કે આ લૂ છે શું? તો જ્યારે કુલિંગ સિસ્ટમ ફેલ થાય છે ત્યારે લૂ અને ગરમીનો સામનો આપણા શરીરને કરવો પડે છે, જેનાથી થાક, કંટાળો અને કામ કરવાની આપણને મજા આવતી નથી। આમ તો શરીરનું તાપમાન 104 સેલ્સિયસ ફેરનહીટ એટલે કે 40 સેલ્સિયસ કરતાં વધુ થઈ જાય ત્યારે શરીરની એક કુદરતી જે ઠંડક જે પ્રક્રિયા છે જે શરીરની અંદર થાય છે એ બંધ થઈ જાય છે। જો આપણે સમયસર સારવાર એને ન મળે તો એક જીવલેણ પણ સાબિત થતી જોવા મળે છે। એટલે આ લૂ સ્વાભાવિક રીતે આપણા શરીરની આખી ગરમ સિસ્ટમ કરી નાખે છે, જેથી આપણને કાર્ય કરવાનું એ ગમતું નથી। હવે આ ગરમીની કંઈક તીવ્રતાના પણ તબક્કા છે, મુખ્ય 3 તબક્કાની આજે વાત કરવી છે। પ્રથમ તબક્કો છે હીટ જે ક્રેમ્પ્સ, બીજો છે હીટ એક્ઝોશન અને ત્રીજો તબક્કો છે હીટ સ્ટ્રોક। હવે આ હીટ ક્રેમ્પ્સ શું છે? તો સ્નાયુઓમાં ખેંચાણ કે વધુ પડતો પરસેવો થાય તો આપણે આ પ્રથમ ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ, જેને હીટ ક્રેમ્પ્સ તરીકે ઓળખવામાં આવે છે। બીજો હીટ એક્ઝોશન્સ, જે ખરેખર ચક્કર અને કમજોરી અને ઉલટી માટે જવાબદાર તબક્કો છે। તો આ હીટ એક્ઝોશન્સ વધુ પડતી ગરમી કે લૂના લીધે એ થતું જોવા મળે છે। અને ત્રીજો તબક્કો છે જે રેડ સિગ્નલ દર્શાવે છે, જેને હીટ સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે, જે 104 સેલ્સિયસ ફેરનહીટ તાવ હોય, પરસેવો બંધ થઈ જાય, બેહોશી થાય અને ગૂંચવણ થાય, આ બધી પ્રકારની સમસ્યાઓ એ હીટ સ્ટ્રોકમાં થતી જોવા મળે છે। તો આ લૂ કે ગરમી આ 3 તબક્કાની અંદર આપણે વિભાજિત કરી શકીએ। આગળ આપણે વાત કરીએ તો પહેલું સુરક્ષા કવચ કયું? પ્રથમ તો આપણે સમય અને આપણે પહેરવેશ ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ। બપોરે 12 થી 4 એ બહાર જવાનું આપણે ટાળવું જોઈએ। બીજું, આપણે પહેરવેશની અંદર પણ એક સુધારો કરવો જોઈએ, કારણ કે સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા જોઈએ। માથું અને કાન હંમેશા ઢાંકીને રાખવું જોઈએ। એટલે આ પ્રથમ જ તે આપણું સુરક્ષા કવચ થયું લૂથી અને ગરમીથી બચવા માટેનું। બીજું, આપણે હાઇડ્રેશન સ્ટ્રેટર્જી અપનાવવી જોઈએ, કારણ કે તરસ લાગે ને એની આપણે રાહ નથી જોવાની। લૂ અને ગરમીના દિવસોની અંદર, ઉનાળાની અંદર જેમ બને તેમ વધુમાં વધુ પાણી પીવો, એટલે કે દર 20-30 મિનિટે પાણી આપણે પીવાનું જ છે। અને ઘરની બહાર નીકળતા પૂર્વે પણ આપણે 1 ગ્લાસ પાણીનો પીવો જોઈએ, અને સાથે હંમેશા એક પાણીની બોટલ રાખવી જોઈએ। એટલે આ જે પ્રથમ જે વાત આપણે કરી એ સમય પહેરવેશ બાબતે, અત્યારે જે આપણે વાત કરી એ હાઇડ્રેશન સ્ટ્રેટર્જી, કારણ કે શરીરમાં પાણી જ્યારે ઘટે છે ને ત્યારે આપણી બેટરી ડાઉન થઈ જાય છે, તો એને ચાર્જ કરવા માટે આપણે આ હાઇડ્રેશન સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરવો જોઈએ। એટલે તરસ લાગે તેની રાહ જોવાની નથી, 20-30 મિનિટે પાણી પીવું જોઈએ। આગળ આપણે ત્રીજો ઉપાયની વાત કરીએ તો કુદરતી શીતળતા માટે આપણે મધુર ફળોનું પણ સેવન કરવું જોઈએ। આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર આ ફળો ઋતુ પ્રમાણે જ આવે છે। શિયાળો, ઉનાળો, ચોમાસાની અંદર જે રીતે લાગુ પડતા હોય એ રીતે ફળો આપણને મળે છે બજારમાંથી, તો ખાલી પેટે આપણે બહાર નથી નીકળવાનું। તરબૂચ હોય કે દ્રાક્ષ હોય કે પપૈયો હોય, આ ઉનાળાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ આ ફળો ગણી શકાય। અને શરીરમાં પાણી અને પાછું સુગરનું પણ એક સંતુલન લેવલ કોણ જણાવે છે? તો આ 3 ફળો જાળવે છે। એટલે આ કુદરતી શીતળતા માટે આ મધુર ફળોનું પણ સેવન કરવું જોઈએ। તો આ ત્રીજી રણનીતિ હતી। ચોથું, આપણે નેચરલ ઇલેક્ટ્રોલાઇટ એટલે કે ગોળનું પાણી, જેમ તમને સ્ક્રીનની અંદર દેખાય છે તેમ ગોળ લ્યો, પાણી, લીંબુ અને મીઠું, એટલે જેને ભેગું કરો એટલે ગોળનું પાણી કહેવાય। તો આની અંદર આયર્ન અને ફોસ્ફરસ ભરપૂર માત્રાની અંદર જોવા મળે છે। એટલે ઉનાળામાં આ લૂ અને ગરમીથી સામે જો શ્રેષ્ઠ રક્ષણ જો કોઈ આપે ને તો આ ગોળનું પાણી। એટલે આ ગોળનું પાણી પણ આપણે સમયાંતરે, દરરોજ નહીં પણ 2-2 દિવસના ગેપે આપણે લેવું જોઈએ। પણ ગોળનું પાણી બનાવવાની રીત એ જ છે કે ગોળ લ્યો, પાણી, લીંબુ અને મીઠું,
આ 4 વસ્તુ અવશ્ય નાખવી જોઈએ, પછી એમાં ખાંડ નાખવી નહીં. તો આ વસ્તુનું મિશ્રણ કરીને આપણે આર્યન અને ફોસ્ફરસથી ભરપૂર એ આપણે લઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો ગરમીનો રામબાણ જો કોઈ ઈલાજ હોય તો એ કાચી કેરીનો બાફલો, જેને પન્ના તરીકે પણ ઓળખવામાં આવેલ છે. હવે આ કઈ રીતે આ કાચી કેરીનો બાફલો બને? તો એક બાફેલી કાચી કેરી લેવાની, ઉનાળાની અંદર આપણને મળશે. ત્યારબાદ જીરું નાખવાનું અને મીઠું નાખવાનું, આ ત્રણેયનું મિશ્રણ કરી નાખવાનું અને એને બાફલો તૈયાર થઈ ગયો, એ પન્ના તૈયાર થઈ ગયો, એનો આપણે શરબત પણ પી શકીએ. તો ગરમી સંબંધિત બીમારીઓ સામે જો સુરક્ષા માટે જો કોઈ રામબાણ ઈલાજ હોય તો આ કાચી કેરીનો બાફલો છે, જેને પન્ના કહેવામાં આવે છે. તો આ રીતે આપણે નિયમિત રીતે પણ જો આનું સેવન કરીએ તો આપણે આ લૂથી બચી શકીએ છીએ. આગળ આપણે થોડીક ઔષધીય ઠંડક વિશે પણ વાતો કરીએ. સુગંધી વાળો અને બીલીનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે આ સુગંધી વાળો એટલે ખસ, તો જે પીવાનું જે પાણી હોય એમાં આપણે પલાળી રાખવાનું, એટલે શરીરને આ જે સુગંધી વાળો એ ઠંડક આપશે, ટાઢક આપશે. જેથી જે આપણે સેલ્સિયસ જે તાપમાન વધી જાય છે 40 કરતાં વધુ, 104 ફેરનહીટ કરતાં વધુ, તો એ કોઈ પણ પ્રકારના એ ગરમીના તબક્કામાંથી આપણે પસાર ન થવું પડે. અને બીલીનું શરબત પણ ઉત્તમ ગણી શકાય, કારણ કે ગરમી અને પેટની સમસ્યાઓ માટે એ આ બીલીનું શરબત સર્વશ્રેષ્ઠ ગણી શકાય. એટલે તમે આ બીલીનું શરબત પણ એ પી શકો છો. એમાં જો તમારે થોડુંક એ ગળપણ નાખવું હોય તો ખાંડનો પણ ઉપયોગ કરીને આ શરબત પીવાથી એ લૂથી બચી શકાય છે. હવે આપણે આગળનો મુદ્દો વાત કરીએ, જે હાઈ રિસ્ક ગ્રુપ કયું છે, કોને સૌથી વધુ જોખમ છે આ લૂથી? તો 5 વર્ષથી નાના બાળકોને આ લૂ અને ગરમીથી આપણે બચાવવા જોઈએ. 60 વર્ષ કરતાં વધુ વયના જે વડીલો છે તો એને પણ અહીંથી બચાવવા જોઈએ. અને હાર્ટ એટેક ને ડાયાબિટીસના જે દર્દીઓ રહ્યા તો એને પણ લૂથી બચવું જોઈએ. અને જે તડકામાં કામ કરતા જે શ્રમિકો છે તો આ શ્રમિકોને પણ આ લૂથી બચવા માટે આ બધાય ઉપાયોનું એને પાલન કરવું જોઈએ, જેથી વાંધો આવે નહીં. આગળ આપણે થોડુંક ઇમરજન્સી પ્રોટોકોલ તરીકે પણ આપણે 10 મિનિટની અંદર કે જે આપણે કરી શકીએ, જેથી આપણે સ્વાભાવિક રીતે એ જેને લૂ કે ગરમી થઈ છે એને બીજી આડકતરી રીતે બીજી અસરો ન થાય, બીજા રોગ ન થાય. પ્રથમ તો એને તરત છાંયડામાં લાવવાનું. તડકામાં કોઈકને લૂ લાગી ગઈ હોય, ગરમી લાગી ગઈ હોય, પછી કપડાં થોડાક ઢીલા કરી નાખવાના, પછી ઠંડા પાણીથી એનું શરીર આખું લૂછવા મળવાનું અને ગળા અને બગલની અંદર તાત્કાલિક ધોરણે આજુબાજુ દુકાન કે ત્યાંથી બરફ લાવીને લગાવવાનો છે, જેથી એ ઇમરજન્સી તરીકે એનો એક ઉપાય તરીકે પછી તો આપણે એને હોસ્પિટલમાં દાખલ કરવાનો છે. અને એક વાત યાદ રાખવી કે બેહોશ વ્યક્તિને ક્યારેય આપણે પાણી પીવડાવવાનું નથી. તો આ એક ઇમરજન્સી પ્રોટોકોલ તરીકે 10 મિનિટની અંદર તમે જો આ રીતે સારવાર કરો તો જેને લૂ કે ગરમી લાગી છે એનાથી બચી શકાય છે. ઘરેલું થોડુંક ઇમરજન્સી પણ ઉપચાર છે. પ્રથમ જ તે ઉપચારની વાત કરીએ તો ભીની ચાદરનો પ્રયોગ, કારણ કે દર્દીને ઠંડા પાણીની ચાદરમાં જો લપેટવામાં આવે ને તો તાત્કાલિક એમાં રાહત મળે. તમે અનુભવ કર્યો હશે, તાવ આવ્યો હશે તો તમને ઠંડા પાણીની ધાર કરવામાં આવી હશે, પોતા મૂકવામાં આવ્યા હશે તો તાવ ગાયબ થઈ જશે, માથું મટી જશે. બીજું ગાયનું ઘી પણ, કે જે નસકોરી ફૂટે કે ચક્કર આવે ને તો નાકમાં ગાયનું ઘી લગાડી દેવાનું. આ ઇમરજન્સી ઉપચાર છે, ઘરેલું ઉપચાર છે. ઘરે આપણે ઘી અને આ ભીની ચાદરનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ રીતે પણ ઉપચારથી લૂ અને ગરમીથી બચી શકાય છે, જો સાચી સમજ મેળવવી જરૂરી છે. ઘણી બધી વખત અફવાઓ અને ગેરમાન્યતાઓની અંદર એ આપણે આવતા હોઈએ છીએ. પરસેવો આવે છે એટલે લૂ ન લાગે, હવે આ આપણી આ ગેરમાન્યતા છે. પણ હમણાં આપણે ગરમીનો ત્રીજો જે તબક્કો જોયો કે આ તબક્કાની અંદર પરસેવો ન આવે, સીધા ચક્કર જ આવે, સીધા બેહોશ જ તેમ થઈ જાવ, તો આ એક ખોટી સમજ છે. સાચી હકીકત શું છે તો લૂના ગંભીર સ્ટેજમાં પરસેવો બંધ થઈ જાય. આ વાતને આપણે સમજવાની છે. બીજું, આપણે એસીમાં જ સીધા તડકામાં જવાનું. હવે આ ગેરમાન્યતા છે, પણ તાપમાનમાં અચાનક જો ફેરફાર થાય ને તો શરીરને નુકસાન થાય છે. તો આ સાચી સમજ છે. એટલે જ તમે જુઓ કે ગમે તેવા એથ્લેટિક્સ હોય, ખેલાડીઓ હોય, એ પોતે અન્ય દેશોની અંદર તે અગાઉથી 10 દી અગાઉ વહી જાય, ત્યાંનું વાતાવરણ સેટ કરવા માટે,
એટલે તાપમાનમાંથી એડજસ્ટ થવા માટે તો આપણે આ સાચી સમજ મેળવવી, ગેરમાન્યતામાં આવવું નહીં. અને છેલ્લે આપણે વાત કરીએ કે ગરમીથી ડરવાનું નથી, પણ સમજદારીથી બચવાનું છે. કારણ કે જાણકારી રહી, આ માહિતી રહી, એ તમારી અને તમારા પરિવારની સુરક્ષા છે. એટલે સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો. તો એના માટે આ ગરમી અને લૂથી બચવા માટેના ઉપાયો આપણે કરી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઈક કરજો અને તમારા સગા સંબંધી મિત્રોને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો.